માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે કાર્યશાળા અંતર્ગત કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા મોહનભાઈ હીરાભાઈ પંડિતના ગૌકૃપા પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત આયોજિત દ્વિમાસિક કાર્યશાળા અન્વયે સંયુક્ત ખેતી નિયામક જૂનાગઢ તથા રાજકોટ વિભાગ અને વિસ્તરણ શિક્ષણ નિયામક જૂનાગઢ હેઠળ આવતા જિલ્લાઓના ખેતીવાડી ખાતા વર્ગ 1 તથા વર્ગ 2 ના અધિકારીઓ અને કેવીકે અને કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા માળિયા હાટીના તાલુકાના કુકસવાડા ગામના મોહનભાઈ હીરાભાઈ પંડિતના ગૌકૃપા પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં પ્રાકૃતિક ખેતીમાં પોતે અપનાવેલ 5 આયામો ધન જીવામૃત, બીજામૃત અને આચ્છાદનનું પ્રત્યક્ષ નિદર્શન અને ખેડૂત દ્વારા નારિયેળમાંથી કોપરેલ તેમજ ગૌ પ્રોડક્ટ વિશે ચર્ચાઓ કરી માર્ગદર્શન આપ્યું હતું।